નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મારું નામ જલ્પા છે। હું ભાવનગરની રહેવાસી છું। મારી ઉંમર 32 વર્ષની છે। અમે લગ્ન પછીથી ગામડેથી અહીંયા આવીને રહેતા હતા। હું દેખાવમાં ખૂબ જ સુંદર છું। હું જ્યારે પણ ઘરની બહાર જતી ત્યારે લોકો મને ઘૂરી ઘૂરીને જોતા। એવું મારું રૂપ છે। હું અને મારા પતિ ઘણા સમયથી ભાવનગરમાં રહેતા હતા। મારે એક બેબી છે જેનું નામ રશ્મિ છે। તે 8 વર્ષની છે। મારા પતિ દેખાવમાં ખૂબ જ શ્યામ રંગના છે। મારા લગ્ન મારી ઈચ્છા વિરુદ્ધ થયા છે, કેમ કે અમારે ત્યાં પહેલેથી જ રિવાજ હતો કે જે મા બાપ છોકરો પસંદ કરે ત્યાં જ લગ્ન કરવા પડતા। પરંતુ મારા પણ કંઈક સપના હતા। અમારા લગ્ન થયા ત્યારબાદ મારા પતિ મને એવું સુખ ન આપી શક્યા જેની મારે જરૂર હતી। મારા પતિને દારૂનું વ્યસન હતું, તેથી હું તેની સાથે સરખી રીતે જીવી શકતી નહોતી। મારા પતિ ક્યારેક ક્યારેક એટલો પી જતા કે ઘરે જ ના આવતા। રાતે હું એકલી જ ઘરે રહેતી હતી। લગ્ન થયા એના વર્ષ પછી પણ મારી તરસ એણે પૂરી ના કરી। એના માટે આજે પણ તડપી રહી છું। આજે પણ હું એકદમ મસ્ત છું। મારા પતિ તેનો વધારે સમય બહાર પસાર કરતા હતા। રાતે તે બહુ મોડા ઘરે આવતા અને જમીને સીધા સૂઈ જતા હતા। ક્યારેક ક્યારેક રાત્રે હું આમ નામ સૂઈ જતી હતી। આખો દિવસ હું ઘરે સાવ એકલી રહેતી। ક્યારેક બહુ ખંજવાળ આવતી તો હું બીજો સહારો લઈ લેતી। મારા દિવસો હવે આમ પસાર થતા નહોતા। એકવાર એવું બન્યું, મારી જેઠાણીનો મેસેજ આવ્યો કે જલ્પા, મારા દીકરાને અહીંયા ગામડે સારી નોકરી નથી મળતી, એટલે તારા ઘરે રહેવા આવે છે। તે ત્યાં જ રહીને સારી નોકરી કરી શકશે। ત્યારબાદ તેણે મારી સૂઈ ગયેલી ઈચ્છાઓ ઉપર સફેદ લચ્છી નાખીને અને મારી એવી ગરમી ભગાડી। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હોવ તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। મારો પરિવાર સાવ નાનો છે। મારા પરિવારમાં મારા પતિ અને મારી એક બેબી છે જેને પહેલા ધોરણમાં ભણવા બેસાડી છે। તેને હું સવારે સ્કૂલે મૂકી આવતી, જે સાંજના 5 વાગ્યે ઘરે આવતી। મારા પતિ સવારે તેના કામ પર ચાલ્યા જતા અને તે રાત્રે પણ ક્યારેક આવતા તો ક્યારેક તેના મિત્રો સાથે ત્યાં જ રહેતા। ક્યારેક આવતા તો રાત્રે મોડા આવીને સૂઈ જતા। હવે હું આખો દિવસ મારા ઘરે એકલી જ રહેતી હતી। જ્યારે મારી બાવકી ઘરે હોય તો મારો સમય નીકળી જતો, પણ હવે હું એકલી ફોન જોતી અને પછી મારું કામ કરતી હતી। પણ હવે તમે જ વિચારો કે એક સ્ત્રી તેના પતિ વગર રહી શકે? મને એકલા હવે લેવાનો જ વિચાર આવતો હતો। મારા મનમાં હવે ન આવવાના વિચારો આવતા હતા, પણ હું શું કરતી? હું એકલી હતી અને મારો સમય પણ જતો નહોતો। તો એક દિવસ અચાનક મારી જેઠાણીએ અને તેનો છોકરો આવ્યો। હું બહાર બેઠી હતી। તેનો છોકરો તો એકદમ સુંદર હતો। મેં તે બંનેને જેવા જોયા તો હું સીધી નીચે આવી ગઈ અને બંનેને અંદર આવવાનું કહ્યું। મારા ઘરની અંદર બેસાડ્યા। મેં કીધું કે હું ચા બનાવીને લાવું છું। હું ચા બનાવવા માટે રસોડામાં ગઈ। થોડી વાર થઈ તો મારી જેઠાણી પણ મારા રસોડામાં આવી ગઈ અને ચા પીને વાતો કરવા લાગ્યા। મારી જેઠાણીએ કીધું કે મારા દેર ક્યારે આવશે? મેં કહ્યું એનું નક્કી જ નથી। બેબીના પપ્પા એની રીતે રહે છે। જ્યારે આવવું હોય ત્યારે આવે અને આવે તો રાત્રે મોડા આવીને સૂઈ જાય। મારી જેઠાણી કહે, તો તને એકલું રહેવું કેમ ગમે? મેં કહ્યું, હવે આમનામ દિવસો પસાર કરવા પડે છે, પણ હવે તકલીફ નહીં પડે। તમારો દીકરો હવે અહીંયા રહેશે, હવે એકલું નહીં લાગે। મેં વિકાસ સામું જોયું તો તેની નજર મારા પર હતી, કારણ કે મેં અંદરના ગાભા પણ નાખેલા જ નહોતા। મારા બીબડા તેને દેખાઈ રહ્યા હતા। હવે મને પણ વિકાસ ગમતો હતો। તે જોવામાં તો રૂપનો કટકો હતો। હવે મને લાગતું હતું કે વિકાસ જ એક છે જે મારી તિજોરીમાં માલ નાખીને મારી તિજોરી ભરશે। હું વધારે વિચાર કરવા લાગી હતી। આમ પણ હું એકલી હતી। હું તેની તરફ ધ્યાનથી જોતી હતી। તેની નજર મારા ઉપર જ હતી।
મેં મારી જેઠાણી સાથે વાતો કરતાં કરતાં ઘણીવાર મેં વિકાસ સામે પણ જોયું હતું. તેની પણ નજર ત્યાંથી હટતી નહોતી, કારણ કે મેં મારા ખંભા ઉપર ચૂંદડી પણ નહોતી. આટલા માટે મારા ચોખ્ખા દેખાતા હતા. મેં વિચાર્યું કે હવે વિકાસ મારામાં ઓગળી ગયો છે, કારણ કે તેની નજર ત્યાં જ હતી. હવે જ્યારે હું તેની સામે જોતી તો તે તેની નજર ફેરવી દેતો હતો. મતલબ કે તે એવું કહેવા માંગતો હતો કે તે મારી સામું નહોતો જોતો. પછી મેં વિચાર્યું કે હવે જે હોય એ. પછી હું મારી જેઠાણીને લઈને મારા રૂમમાં આવી ગઈ, અને રૂમમાં આવીને મેં અરીસામાં મારું ડાચું જોયું તો હું બહુ જ યુવાન લાગતી હતી. હવે હું ખુદને જોઈને જ સાવ ચોંકી ગઈ હતી. હું ખુદને જ ભૂલી ગઈ હતી કે હું 32 વર્ષની છું. પછી મારી જેઠાણી બીજે દિવસે વિકાસને મારા ઘરે મૂકીને જતી રહી. મને વિકાસના વિચાર આવતો હતો કે તેની બોડી તો બહુ સુંદર હતી. મને થયું કે મને આખી ઉપાડી જ લેશે. વિકાસ જોવામાં એક પહેલવાન જેવો હતો. તેનામાં દમ વધારે લાગતો હતો. મારે મારું કામ એની આગળ જ પાર પડાવવું હતું, કેમ કે મારા ખેતરમાં કેટલાય સમયથી ખેતી નહોતી થઈ. એમાં હવે હાથી હાલવાનું બાકી હતું. મારે વિકાસ પાસે કપાસિયા સોંપાવવા હતા. મેં વિચાર્યું હવે આ ખેતર તો વિકાસ જ ખેડશે. પણ હતો તો મારા જેઠનો છોકરો, તો હું આવું કેવી રીતે કરી શકું? વિકાસ વારંવાર મારી સામે જોયા કરતો અને મને કહેતો, હવે તમે ચિંતા ન કરતા, હું તમારી દરેક મદદ કરી આપીશ. બોલતા બોલતા પણ તેનું ધ્યાન આ વખતે મારી દુકાન ઉપર હતું. મને સમજાતું નહોતું કે તે મારી ઉપર આટલો બધો કેમ ગાંડો થઈ ગયો છે. હવે ભૂલ મારી જ હતી. હું ઊભો તો કરવા નહોતી માંગતી, પણ ખબર નહીં તે સરખો નહોતો રહેતો. મેં મારું શરીર ખૂબ સારી રીતે જાળવી રાખ્યું હતું, જેથી હું ખૂબ નાની લાગતી હતી. દેખાવમાં આમ તો અમે બંને એક સરખા લાગતા હતા. હું વિકાસને જોતી તો મારી માથે કીડા દોડવા લાગતા, કારણ કે મેં એકલા જ મુવા સાથે સમય વિતાવેલો હતો. હવે મારે મારા ખેતરમાં વિકાસનો ચાળિયો બનાવવો હતો. હવે આમ તો ઘરમાં હું તૈયાર થઈને જ રહેતી, જેવી એક લગ્ન થઈને નવી આવી હોય. મારા ખેતરની જમીન ખૂબ ધોળી હતી. તેના શેઢા હું મોટા ના થવા દેતી. એમ તો ખેતરમાં હવે મારે ડુંગળી સોંપવાની જ હતી. પણ એક દિવસ એવું થયું, મારા પતિ મારા ખૂબ જ વખાણ કરવા લાગ્યા. મને લાગ્યું આજ મારા પતિ મારા ખેતરમાં કપાસિયા સોંપવાના છે. તેથી હું ખૂબ જ તૈયાર થઈ ગઈ. એવામાં જેવા રાત્રે 11 વાગ્યા, મારા પતિ સૂઈ ગયા. હવે મારે તો કરવું તો શું કરવું? આખી રાત હું રહી ગઈ. મારું ખેતર પાણીથી તરસથી ઝંખી રહ્યું હતું. હવે મારે મોટા આરામની જરૂર હતી. હવે મને મારો પતિ ગમતો નહોતો. હું મારા ઘરમાં સાવ એકલી થઈ જતી હતી. એક દિવસ અમારે ત્યાં ખૂબ જ વરસાદ આવ્યો. મારા પતિનો રાતે ફોન આવ્યો કે આજે હું રાત્રે ઘરે નહીં આવું. વરસાદ રહેવાનું નામ જ લેતો નહોતો. વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા હતા. મારા પતિએ મને કહ્યું, વિકાસને કહેજે ધ્યાન રાખે. હવે હું અને મારી દીકરી અને વિકાસ ઘરે હતો. રાત થતાં જ હું ડરવા લાગી. મારી છોકરી સૂઈ ગઈ હતી. રાત્રે હું બહાર પાણી પીવા જતી હતી તો મને પગમાં ઠેસ આવી. એમાં મારાથી પડાઈ ગયું. હું જેવી પડી, વિકાસ એના રૂમમાંથી દોડીને મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો, શું થયું આંટી? મને ગોઠણમાં વાગ્યું છે. હવે મારાથી ચલાતું ન હતું. તો વિકાસે મને તેડીને એની રૂમમાં લઈ ગયો. હવે મને ગોઠણ દુખતા હતા. મેં વિકાસને કીધું કે તું જરા મને તેલની માલિશ કરી આપીશ. વિકાસ કહે, એમાં શું પૂછવાનું હોય, લ્યો હું તેલ લેતો આવું. તે તેલ લઈને આવ્યો અને મારા ગાભામાં હાથ નાખ્યો, અને મારા ગોઠણ જોઈને વિકાસના મોઢા પર ચમક આવી ગઈ. મારા ગોઠણ હતા જ એવા. વિકાસ મારા ગોઠણ પર બંને હાથ ફેરવતો ફેરવતો થોડોક ઉપર પહોંચી જતો હતો. હવે મારી અંદરના પંખી બોલવા લાગ્યા હતા. એવામાં વરસાદ પણ બંધ થવાનું નામ લેતો નહોતો. વિકાસને તો મજા જ આવતી હતી. એ પણ એવો હતો.
એવામાં જોરદાર કડાકો થયો. હું ડરી ગઈ અને વિકાસને પકડી ગઈ. મને એવું લાગતું હતું કે આજે વરસાદ ગરમી કાઢી નાખશે. મિત્રો, તમને તમારાની કસમ છે, વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિકાસે મને કહ્યું, આંટી, હવે હું તમને તમારી રૂમમાં મૂકી જાઉં? હવે મારી રૂમમાં જવું ના હતું. મેં વિકાસને કહ્યું, તે ક્યારેય ખેતરમાં ડુંગળી સોંપી છે? વિકાસ કહે, ના આંટી, મને એવું થતું તો હું ચલાવી લઉં. મેં કહ્યું, તો આજે મારી એક મદદ કરીશ? મારા ખેતરમાં ડુંગળી સોંપી દે ને. હવે વિકાસને પણ એ જ જોતું હતું. હવે મારી વાડીમાં ટપક સિંચાઈ થવા લાગી હતી. મારું ખેતર ભીનું થઈ ગયું હતું. મારા બગીચાના બધા ફૂલ ખીલી ગયા. મેં કહ્યું, વિકાસ, થોડીક ડુંગળી કાલ માટે રાખ. આખી વાડી પાણીથી પલળી ગઈ હતી. હવે સમય જતાં આકાશની નોકરી સારી ચાલવા લાગી અને તેની સગાઈ થઈ ગઈ. હવે તો પોતાની પત્ની સાથે ખૂબ ખુશ હતો. પણ હવે વિકાસ મારી સાથે રહેતો નહોતો. પણ એની સાથેની મજા હજી સુધી મને ભૂલાણી નહોતી. વિકાસનું ફેમિલી એકવાર તેની સાથે ભાવનગર રહેવા આવ્યું. મારા જેઠ જેઠાણી તમામ લોકો હવે અહીંયા જ રહેવા લાગ્યા. સમય જતાં વિકાસ અને એના પરિવારના લોકો ગામડે ગયા અને મારા જેઠને અહીંયા મૂકતા ગયા. મારા જેઠાણીએ કહ્યું, તારા જેઠને થોડાક દિવસ સાચવજે. અમે થોડાક દિવસોમાં આવી જઈશું. અને તારા જેઠને રાતે સૂતા પહેલાં કોફી પીવાની આદત છે. તું રોજ રાતે એને કોફી દઈ આવજે, એટલે એ સૂઈ જશે. હવે જેઠ મારા ઘરે થોડોક સમય રોકાવા આવ્યા હતા. મારા જેઠની ઉંમર 50 વર્ષની આજુબાજુ હતી. મને મારા જેઠથી પહેલેથી બીક લાગતી હતી. મારા જેઠ હતા જ એવા કે એની એક રાડથી બધા ચૂપ થઈ જતા. એવો મારે એની પાસે થોડોક સમય રહેવું મુશ્કેલ હતું. એકવાર રાત્રે હું એની રૂમ પાસે ગઈ તો કંઈક અવાજ આવતો હતો. મેં જેવું બારણું ખોલીને જોયું તો આગળનો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. મિત્રો, ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ.